એલા ભાઈ રોકી સ્ટાર પિન્ટુ ભાઈ हमारा कसूर नहीं लगे। रॉकी स्टार पिंटू भाई हमारे कुछ नहीं लगते भाई, फ्रेंड है अभी वो हमारे जब हमने रॉकी स्टार में बहुत साल काम किया है। मैं जब पेड़ बजाता था तो मैं इससे कोई बैंड के साथ नहीं जाता था, मेरी एक ही बैंड थी। तो ज़्यादा से ज़्यादा साल जो मैंने काम किया होगा तो रॉक स्टार में, और वही पहली और आखिरी बैंड वही थी हमारी। मैक्स बत्तीस, थैंक यू भाई। હું પણ ગામિત છું અને વધારે પ્રોગ્રામ કરવાની ઈચ્છા સોનગઢ વિહાર આવી રહ્યો છે, મને વધારે પસંદ છે। અને એક છે કુકરમુંડા એરિયો છે। એમ જોવા જાય તો આપણે પોઈચા રાજપીપળા એરિયામાં પણ ઘણું મોટું ફ્રેન્ડ સર્કલ છે, અને એમએચમાં પણ છે, અને વિહારા સોનગઢ એરિયામાં પણ જે મેરેજનો માહોલ જે સોનગઢ વિહારા એરિયામાં બને છે એ બીજા એરિયામાં મારા હિસાબે એટલું મજા આવે એવું નહીં લાગતું મને। આપણે જે સર્વિસ સોનગઢ એરિયાની જે પબ્લિક સાથે મજા આવે છે કંઈ અલગ જ હોય છે ભાઈ। डोलवाण के साइड अभी शादी का प्रोग्राम आएगा भाई, एक बार चल रही है, लाएंगे भाई, लेडीज सिंगर भी लाएंगे। इस साल कुछ यूनिक करेंगे रॉकिंग स्पाइडर, पूरे न्यू लुक और न्यू टेम्पो, न्यू आर्टिस्ट और न्यू साउंड के साथ आएगी। हाँ आशीष ने ओळखू भाई, फ्रेंड છે આપણો અમલ ચંદ્રવાલા। हाँ સાહેલ रॉकिंग स्पाइडर में છે, સ્પાઈડર એના ઘરે છે ભાઈ। કરશું ભાઈ, જતા દિવસે સિંગિંગ પણ કરશું। અત્યારે આપણે પેડ જ બરાબર છે, કેમ કે પેડથી મારી લાઈફ બની છે, એટલે એને છોડાય નહીં મારાથી। હા ભાઈ રાજપીપળામાં પણ આવશો। પેડ વગાડીને જ આટલી પહેચાન થયેલી છે, અને એમ જોવા જાય તો ઓક્ટોપેડ વગાડ્યા પછી જ મારી લાઈફમાં ચેન્જિંગ આવ્યું છે। એટલે ભલે હું ઓનર બની ગયો છું રોકિંગ સ્પાઈડરનો, પણ મારે ઓક્ટોપેડને દરેક પ્રોગ્રામમાં થોડું તો પણ વગાડવું પડે છે, અને હું વગાડતો રહીશ ને જ્યાં સુધી મારા હાથ ચાલશે ત્યાં સુધી એને વગાડીશ। પ્રોગ્રામ બુકિંગ થયેલા છે, 8-9 જેવા બુકિંગ થયેલા છે મેરેજના। હજુ કાલે 2 પ્રોગ્રામ આવ્યા છે ફેબ્રુઆરીના, એ હજુ અપડેટ નાખવાની છે। टेम्पो का पीछे का लुक इसमें क्या आएगा भाई, इसमें एंगल ही रहती है तो क्या बनाने का उसको लुक। પ્રદ્યુમન પેડ શીખવું સમય લાગે છે, કેટલો સમય લાગે છે? આમાં કેવું છે કે ભાઈ પેડ શીખવાનું હોય તો તમારા જોડે પહેલેથી કુદરતી રીતે પણ થોડું હોવું જોઈએ તમારા હાથ પ્રમાણે, અને તમને થોડો નો અનુભવ હોય તો એટલી વાર નથી લાગતી પેડ શીખવામાં।
बचपन से तो नहीं हूँ, लेकिन मेरे को लगभग 13-14 साल हो गया होगा पेड़ आर्टिस्ट में। और मैंने कोई क्लास ब्लास नहीं किया था भाई, हमने खुद अपने अपने हिसाब से सीखा है। मैंने बोला ना, हमारे अंदर जो कुदरत की बख्शिश रहती है वो हमें पहचानना पड़ता है। और ऐसा नहीं है आप कुछ भी काम कर सकते हो, आप में अंदर से हिम्मत होना चाहिए। GJ5 માં પ્રોગ્રામ છે, GJ5 માં છે સુરત જિલ્લામાં અત્યારે ઘણા પ્રોગ્રામ બુક થયા છે। હા ભાઈ, ચા પી લીધી છે અમે, ચા પીને કહેવાય બધા પોતપોતાના હિસાબે બરાબર છે। અરે ભાઈ, ધ રોકિંગ સ્પાઈડર કેવી વાગે છે તો તમે કેવો ત્યારે મને ખબર પડે કેવી વાગે છે। મારી બેન્ડ છે, મારી બેન્ડના વખાણ મેચ કરો તો સારું નહીં લાગે ભાઈ। તમે ઓડિયન્સ કહી શકો છો મારી બેન્ડ કેવી વાગે છે। હા ભાઈ, કિલર મ્યુઝિક પણ સારી વાગે છે, એ પણ આપણા ફ્રેન્ડ લોકો જ છે। R1 પણ જોરદાર વાગે છે, એ પણ સોનગઢમાં અમે જોડે જ હતા, એ લોકો પણ આપણા ફ્રેન્ડ સર્કલ છે। મનીષભાઈને રોકિંગ સ્પાઈડરમાં લઈ લો એવું નથી ભાઈ। મનીષભાઈ અમારે અત્યારે બેન્ડમાં ફરવાની ના પાડતા હતા, એટલે પછી આપણી બેન્ડ નવી નવી છે ભાઈ અત્યારે, ભલે આર્ટિસ્ટ બધા જૂના છે પણ જે 2 જ વર્ષ થાય છે ભાઈ આપણા। ક્રેઝી સ્ટોન ઓફિશિયલ, હા ભાઈ એવું જ કરવું પડશે। Nhìn lagi. Nhìn lagi. Baba. Umesh, thank you। સિમ્પલ ભાઈ, તમારી દાદી મસ્ત લાગે છે અને રોકિંગ સ્પાઈડર મસ્ત બેન્ડ છે। હા ભાઈ, દાદી પણ સારી છે, થેન્ક યુ ભાઈ દાદી માટે। बहुत से बैंडों वालों को कहना चाहूँगा कि जो हमारे सिस्टम है वो अभी 2 सीज़न पूरा किया है मेरे सिस्टम ने, और तीसरा सीज़न चालू होगा। लेकिन अभी भी जो हमारा सिस्टम है वो रिजल्ट में मुझे कोई चेंज नहीं लग रहा। अरे भाई, આપણે સુપરસ્ટાર કેવું પડે ભાઈ। તમે મને કીધું નહીં સુપરસ્ટારનું તો કેવી રીતે યાદ આવે। સુપરસ્ટાર એકદમ ક્લિયર સાઉન્ડ ને સારી વાગે છે ભાઈ। સુપરસ્ટારના પણ ખાસ મિત્રો છે આપણા સુરદાસભાઈ, ક્રેઝી ટોન। એમ તો અમારા એરિયામાં આવો છો નવરાત્રી કરવા,
બરાબર દબાવવાનું છે નવરાત્રિમાં. આહા. ચોક્કસ ભાઈ કરજો 2025માં. નીની કોરા દીકો સેટ સેમ પેડ વગાડો તો મસ્ત વગાડો. થેન્ક યુ ભાઈ વિપુલભાઈ. બેસ જરાક મોટા આખો બોસ. અરે ભાઈ કેટલા મોટા બેઝ રાખું ભાઈ. હજુ બેઝ વાગે જ છે. હજુ વધારે બેઝ લાઈન વધી જાય છે. આ જૂના બેઝમાં જ આટલા બેઝ વાગે છે તો કેટલા મોટા બેઝ રાખવાના આપણે. મોટા હોવા જરૂરી નથી, વાગવા જરૂરી છે. પછી આપણે મોટું લગાવીને વાગે નહીં તો કોઈ ફાયદો નથી ભાઈ. हमारे फिलिप भाई आ गए भाई, कैसे हो? નવરાત્રિનો પ્રોગ્રામ હમણાં 1-2 દિવસ સાંજ સુધી ખબર પડી જશે ક્યાં કરવાનો છે. કોલ કરીશ તને. अरे भाई पिछले साल हमारा ऐसा ही रेड कलर का ही लुक था भाई. थोड़ा रेड कलर, फिर इस साल भी रेड कलर मज़ा नहीं आएगा. मेरे हिसाब से पीछे का साउंड में पूरा ब्लैक करने वाला हूँ क्योंकि ब्लैक कलर प्रोफेशनल लगता है. तो मिस्टर अमित सोनगरमा डिस्को सॉन्ग 1 नंबर वगाड़્યું. थैंक यू भाई. स्वीट रोनी. हाँ भाई नवरात्रि में अभी शाम को पता चल जाएगा कहाँ पे फाइनल होता है. तो ઝેર ગામ બાજુ છે એમ, જેતપુર. ચોક્કસ કોલ કરજો ભાઈ કઈ તારીખ છે. पिपल में तो बजाते भाई. पिपनेर में तो बजाते, क्या बजाते पिपनेर में भाई? कुछ समझ नहीं आता मेरे को. સેલો મળેલો કે ગણપતિ વિસર્જનમાંથી રસમાં ગાવા આવેલો હતો. હા ભાઈ મળેલો ને શૈલ સિંગર. મિસ્ટર ઉત્સવ ઓફિસિયલ સ્પાઈડર. થેન્ક યુ. શું કરે ભાઈ, બધા પોતપોતાની ઈચ્છાથી ગમે ત્યાં જાય છે. હવે શું કરવાનું, કોઈને કહેવા જેવું નહીં. બધાની લાઈફ ફરી લાઈફ છે. જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. આપણે કશું નહીં કહી શકતા. बैंड लाइन में हर साल ऐसा होता रहेगा अभी क्यों, क्योंकि
मेरे हिसाब से बैंड मार्केट में बहुत आ चुकी है, तो हर साल आर्टिस्ट को नई नई ऑफर मिलती रहेंगी, तो आर्टिस्ट वहाँ यहाँ भागते रहेंगे, अभी ऐसा ही चलेगा।